બેટા દામિની, હા બા. મને થોડા દિવસથી તકલીફ થતી હતી ને, તો ડૉક્ટરને બતાવ્યું ને, તો ડૉક્ટરે એમ કીધું કે તમે બને ત્યાં સુધી કડવાટ ખાઓ ને તો તમને સારું રહેશે. તો મારા માટે કારેલાનું શાક બનાવીશ આજે? તમને ખબર નથી બા, કારેલાનું શાક ખાવાથી કંઈ ન થાય. કારેલાને છે ને કાચા ખાવા પડે તો અસર કરે. હું કાચા છે ને કારેલા લઈ આવીશ, તમે ખાઈ લેજો. છાલ ઉપર ઉતારી દઈશ. ના ના, એ હું ઉતારી લઈશ. તારી વાત સાચી છે, કાચું કારેલું ખાઈશ ને તો મને વધારે સારું થશે. પણ છે ને જમવામાં તો મારા માટે મેથીની ભાજી બનાવજે. મેથીની ભાજી? હા. સારું. ના તો પડાશે નહીં ને તમને? એટલું બનાવજે ને, કારેલાનું તો હું કરી લઈશ. સારું. પણ એક સાથે વધારે ખાઈએ ને તો પણ તકલીફ પડે. એટલે એક દિવસ કારેલા ને એક દિવસ મેથી, આવી રીતે રાખજો. બધું સાથે ન ખાતા, નહીં તો એકદમ તબિયત સારી થઈ ગઈ ને દોડવા માંડ્યા હતા તમે. હા, એ વાત એ સાચી છે. એટલે છે ને આજે મેથીની ભાજી કરજે ને કારેલા લેતી આવીશ ને એ હું કાલે ખાઈશ. કેમ નહીં? બા, હા બેટા. બા, એક વાત કરવી હતી તમને. બોલ ને, કાંઈ બહાર જવું છે, કાંઈ લાવવું છે? ના ના, તમે બંને વાત કરો, હું જઉં છું. અરે બેસ ને. બા સાથે વાત કરવી છે ને, હું બેસીને શું કરું? એમ પણ ઢગલો કામ બાકી છે. અરે કામ થયા કરશે. બા, હા. આજે મારો ભાઈ આવવાનો છે. હમ, મામા આવવાના છે. ચાલો, એમાં નવી વાત હું કરી? એ તો હરી ફરીને અહીંયા ને અહીંયા તો પડ્યો હોય છે. કંઈ નહીં, એમ કહેતા હશે કે મામા એમનું કામ છે ને એટલે આપણા શહેરમાં આવતા હશે, તો એમને ભાવતી વસ્તુઓ બનાવવાની છે. કાંઈ નહીં, આવે છે ને તો એમની ભાવતી વસ્તુ અમે બનાવી નાખશું. એમાં શું થઈ ગયું? અને મામાને કહેજો, એક દિવસ તો રોકાવું જ પડશે. અહીંયા જ રોકાવાના છે બેટા મામા. એટલે અહીંયા જ રોકાવાના છે? એટલે કેમ, એનું ગામમાં બીજું કોઈ ઘર નથી, કોઈ સગા સંબંધી નથી? છે બા, પણ તમને ખબર છે ને કે એનું મારા સિવાય ને મારું એના સિવાય કોઈ નથી. એટલે એને આ શહેરમાં થોડું ઘણું કામ છે તો આપણા ઘરે રોકાશે થોડા દિવસ. પણ અમારે ઘણા બધા છે. તમારે તમારા ભાઈ માટે કોઈ નહીં હોય, તમારા ભાઈને તમારા સિવાય કોઈ નહીં હોય, પણ અમારે છે ને ઘણા સગા સંબંધીઓ છે, એ ઘણું બધું છે. અને એમ પણ હજુ હમણાં મારા લગ્ન કરાવ્યા છે, તો તમને એવું ન થાય કે વહુ માથે એટલું બધું કામ ન નાખવું જોઈએ? મામા અહીંયા આવશે અને કામ કેટલું વધી જશે. બસ દામિની, આમ ન બોલાય બેટા. મામા આવશે ને તો કામ હું પણ કરાવીશ તને. શું કામ ચિંતા કરે છે? શું કામ કરાવશો? પણ કામિની, ઘરમાં જ્યારે વહુ આવી ગઈ હોય ને ત્યારે આપણા પીરિયાવાળાને ઓછું બોલાવાય, ન સારું લાગે. હા, આવે કોક દી મળવા, 12-6 મહિને ભલે ને આવતા, આવે મજાના જમી કરીને પછી ભલે ને આંજે જાય. પણ આ તો તારો ભાઈ તો આ મહિનામાં 3 વાર તો અહીંયા રહેતો હોય. આ છેલ્લા વર્ષથી નથી આવે મારો ભાઈ. અને ખોટું બોલમાં, આ ગયા મહિને જ આવ્યો તો. ભાઈ એક દિવસ માટે આવીને જતો રહ્યો તો, રોકાવા માટે ક્યાં આવ્યો છે? સાચી વાત છે તમારી, પણ આ છે ને એક દિવસમાં આવીને જતા રહે ને એ જ મહેમાન વાલા લાગે. અહીંયા ને અહીંયા પડ્યા રહેતા હોય ને એ મહેમાન સારા ન લાગે. અને એમ પણ નવા લગ્ન કરાવ્યા છે તો તમને એવું થવું જોઈએ કે દીકરાની વહુને દીકરાને છે ને હું થોડા વાર ફરવા મોકલું. ભલે ફરવા જતા, પોતાની લાઈફ એન્જોય કરે, પણ નહીં, મમ્મીને તો છે ને નકરા એમના મહેમાન જ બોલાવ્યા કરવા છે, મામાને બોલાવવા છે. દામિની, કેટલું બોલે છે તું? સાચું જ બોલું છું ને, ખોટું તો બોલતી નથી ને. બસ હવે બસ. અને તને ખબર છે ને, આપણામાં શું, દરેક કોમમાં બેન દીકરીઓના લગ્ન થઈ જાય ને પછી એના પીરિયાવાળા આવે જ નહીં, એના ઘરનું પાણી પીવાય. અને આ તારો ભાઈ તો જ્યારે જોવો ત્યારે અહીંયા ને અહીંયા પડ્યો પાથર્યો રહી. પણ બા, મારા ભાઈનું મારા સિવાય કોણ છે? એ આવીને બિચારો અહીંયા આવીને કરી શું લે છે? શાંતિથી રહે છે ને પછી ચાલ્યો જાય છે. એ તો શાંતિથી રહી છે ને, પણ કામ અમારે કરવા પડે છે. એ નથી દેખાતું મમ્મી. 100 વાત ને એક વાત છે, હું છે ને કોઈ કામ નથી કરવાનું. અરે દામિની, આ શું બોલે છે? બા, તમને ખબર છે ને એને તો લગ્ન પણ નથી થયા. જો કદાચ લગ્ન થઈ ગયા હોત તો એની વાઈફ હોત એને સાચવવા વાળી. અત્યારે તો હું જ છું ને બા એના માટે. તો લગ્ન નથી થયા એ આપણો વાંક? માણસની ઉંમર થાય અને સમય થાય ત્યારે લગ્ન કરી લેવા જોઈએ ને. તો એની બાયડી હોત ને ઘરે, અરે 2 છોકરા એ હોત ને એના ઘરે વહુ હોત. બા, એને પણ કઈ શોખ નથી થતો લગ્ન નહીં કરવાનો, પણ એના લાયક પાત્ર મળવું પણ તો જોઈએ ને. એ લખણ ખોટા હોય ને એટલે જ પાત્ર ન મળતા હોય, બાકી આખા ગામના છોકરા છોકરીઓ પરણી જાય, તારો ભાઈ જ કાં ન પરણે? મારે છે ને કામ છે, હું જાઉં છું. હા, તમારે જેમ નિર્ણય લાવો એને એમ લાવજો. જોયું? આ દામિની બહુ વધારે ખોટી થઈ ગઈ છે ને બા. અરે પણ તારો ભાઈ આવી રીતે આવ્યા કરે તો પછી વહુને ગમે? એ લોકોનું આખું પ્રોગ્રામ કર્યા હોય ને એ બધાય બદલાઈ જાય. જો એ લોકોએ નક્કી કર્યું હોય સવારથી, અને એ તો નવી નવી પરણેલી છે, તો નક્કી કર્યું હોય કે સાંજે વહેલા આવી જજો ને, આપણે બહાર જવાનું છે, બહાર એ લોકોનો ખાવા પીવાનો પ્રોગ્રામ હોય, અને આવા મહેમાન પડે
અને આવા મહેમાન ઘરમાં આવીને પડે તો એ બિચારીને રસોઈ કરવી પડે, એને હાચવવા પડે. એટલે તારે જ સમજીને તારા ભાઈ ના પાડવી જોઈએ કે તું આવતો નહીં. દામિની મને મળવા બોલાવી હતી. હું તમને મળવા જ આવતી હતી. ક્યાં જવું છે? જોઉં છું અહીંયા શું કામ બોલાવી છે? કામ હોય તો જ બોલાવ્યા હોય ને. અહીંયા શું કામ બોલાવી છે? ઘરે બોલાવાય ને. ઘરે વાત થાય એમ નહોતી ને એટલે અહીંયા બોલાવ્યા છે. બોલ શું હતું? જુઓ, તમારે છે ને મારું એક કામ કરવાનું છે. તારું કામ જો કરવા જેવું હશે તો કરીશ, બાકી નહીં કર. કરવા જેવું હોય કે ન હોય, પણ તમે પાડોશી છો ને મારા, તો પાડોશી ધર્મ નિભાવવો પડશે. સારું, હવે બોલ શું કામ છે? અમારા મામાજી છે ને એ અમારા ઘરે રોકાવા આવવાના છે. આમ તો જોકે એ છે ને આવ્યા જ કરે છે, પણ મને છે ને એ આવે ને એટલે બહુ ગુસ્સો આવે છે. કેમ? તને શું ગુસ્સો આવે છે? અને આ બધી વાતમાં મારું શું કામ છે એ કે ને. કામ છે ને, બહુ મોટું કામ છે તમારું. તમારું જ તો કામકાજ છે. હા 50 વખત બોલી, કામ બોલ ને. જો એ અહીં આવે ને એટલે ખાલી ખોટી છે ને મને શિખામણ આપ્યા કરે છે. ન કહેવાનું કહ્યા કરે છે, ન બોલવાનું બોલ્યા કરે છે. અને મને છે ને એમને જોઈને ગુસ્સો આવે છે. અમારા સાસુ છે ને એમને જવાબદારી લીધી છે કે હું છે ને મારા ભાઈને સાચવીશ, એની સાચવણી કરીશ. એટલા માટે છે ને એ અહીંયા આવે છે. અને એ વાત મને અને મારા ગયરા સાસુ ગમતી નથી. તો મારા મામાજી અહીંયા આવે ને એટલે તમારે છે ને મારા સાસુ પાસે જવાનું છે અને એમને છે ને મારા મામાજી વિરુદ્ધ ભડકાવવાના છે. એવું કહેવાનું છે. એક મિનિટ. તારા મામાજી, તારા સાસુ, તારા ગરડા સાસુ અને ચડાવવા હું શું કામ આવું ભાઈ? આવું પડશે ને, કારણ કે તમે 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 મને બેન માની છે કે નહીં? બેન માની છે, પણ બેન જો આવું બધું ખોટું ખોટું કામ કરાવે તો એ વાત તો ખોટી. ખોટું બોલવાથી જો કોઈનું ઘર વસતું હોય તો એ ખોટું ખોટું ન કહેવાય. અરે પણ મામાજી છે, શું વાંધો છે? મોઢે ના પાડી દેવાય ને ફોન કરીને. અરે નથી ના પડાય એમ. અમારા સાસુ માનવા જોઈએ ને, એમને જવાબદારી લીધી છે માથે. અચ્છા એક મિનિટ, તારા મામાજી સસરા આવશે ને, સપોઝ તારા મામાજી આવ્યા ને હું ઘરે આવીને કહીશ કામિની બેન આ તમારા ભાઈ છે ને એને ઘરની બહાર ધક્કો મારીને કાઢી મૂકો તો, એટલે કામિની બેન જઈને એને કિક મારશે. વાવ! એવું નથી કહેવાનું. એવું કહેવાનું છે કે આ તમારા ભાઈ છે ને એની નજર બહુ જ ગંદી છે, બહુ જ ખરાબ છે, અપલખણા છે, સોસાયટીમાં છે કોઈને સરખી રીતે રહેવા નથી દેતું. શું બોલે છે? એવું કહેવાય? જો કોઈ વિશે એવું ખરાબ ન બોલાય, કોઈના ચરિત્ર પર આંગળી ઉપાડવીને એ બહુ ખોટી વાત છે. તમારા લોકોને ફરવા જવાનું હોય ત્યારે જઈને હું મારા ભાઈને વાત કરું છું ને કે અમે લોકો ફરવા જઈએ છીએ, આમ કરીએ છીએ, તેમ કરીએ ચરિત્રની છીએ. વાત નથી આવતી ને દામિની. તો તમારે જે કહેવું હોય ને કહેજો, પણ બસ મારા મામાજી છે ને આ ઘરમાં ન રહેવા જોઈએ. થશે? ટ્રાય વિલ ટ્રાય નહીં કરીશ, તારા માટે બધું કરીશ. પણ તને લાગે છે કે તારા સાસુ મારી વાત માનશે ખરા? માને જ ને, કેમ ન માને? તમે સોસાયટીમાં રહો છો, એટલા વર્ષોથી રહો છો. પણ એ એનો સગો ભાઈ છે, જન્મથી અત્યાર સુધી સાથે રહ્યા હોય તો મારું કહેવામાં શું જાય છે? કોઈ એક વ્યક્તિ આવીને બોલે ને તો પછી પાછળથી અમે ટેકો આપીએ ને કહી શકીએ કે હા જો એ સાચું જ કહે છે, તો પછી અમને કાઢવામાં ઈઝી રહી કે ને એમને. તારી વાત તો સાચી છે, આમ તો કઈ અઘરું નથી લાગતું મને. હું આવીને કહીશ ને કામિની બેન માની જશે. ન માન્યા તો અરે એના માટે અમે છીએ ને. પેલા તમે આ કરો તો ખરી. ન થાય તો પછી બીજું કંઈક વિચારીશું ને. ઠીક છે, તો તારા માટે હું લડાઈ કરવા માટે તૈયાર છું. ક્યારે આવવાના છે? આજે જવાનું કહેતા હતા. હું તો મારા મમ્મીના ઘરે જાઉં છું આજે. મારા સાસુને મળીને જજો. હા. અને 3-4 દિવસ પછી તમે જશો ને તો કઈ થઈ નહીં જાય. ઠીક છે, આજે તારા સાસુને મળીને તારા મામાજીની ખોટી ખોટી ખોચરાઈ કરીને પછી મારે જવાનું છે. થોડા દિવસ પછી ઓકે. ફોન કર દો તમારા મમ્મીને. વેરી ગુડ. મને તો થયું કે શું કરું, પણ થેન્ક યુ, તમે માની ગયા. ચલો જાઓ, હવે કંઈ કામ નથી. એવું તને લાગે છે કે માની ગઈ? મારા માટે તો મજબૂરી છે. અરે ભઈલા, જય શ્રી કૃષ્ણ. શેમાન, કેમ છે? તબિયત પાણી સારી છે ને? બસ એકદમ સારું છે. બહુ ખુશ થઈ ગયા એમ? અરે વાહ. તો થાય જ ને, ભાઈ આવે તો તારી તબિયત કેમ છે એ કે પહેલા? મારી તબિયત એકદમ સારી છે. મને એવું લાગે કે તું થોડી સુકાઈ ગઈ એવું લાગે છે. હોય કઈ વળી, હું તો જાડી થઈ છું. જાડી થઈ એમ? મને નથી લાગતી કે તું જાડી થઈ. એટલે તારો પ્રેમ એ લેવલ નો હોય ને ભાઈનો, એટલે નો લાગે. સારું છે બધું ઘરમાં? ચાલ્યા કરે ભાઈ. લે, કેમ ચાલ્યા કરે? બસ
તારી હવે તો વહુ- સોસાયટીમાં હું જોતો જોતો આવતો હતો. અરે ભાઈ હું એ કહું છું તને કે આ તારી સોસાયટીની અંદર ગેટની અંદર જેવો ઘૂસ્યો ને હું હમ? કેટલું બધું કચરું ને ઢગલા પડેલા હતા તો અત્યારે તને ખબર છે ને કેવા કેવા પ્રસંગો થતા સોસાયટીના એન્ટ્રન્સમાં કેટલું ખરાબ લાગે મને લાગ્યું કોકનો અવાજ આવતો હતો ને તો મને લાગ્યું જ કે મારા ભાઈ છે ને બધી ઉપાધિ કરતો છે. ખરેખર પણ તને સોસાયટીની ઉપાધિ, તને આખા ગામની ઉપાધિ છે, પણ તારી ઉપાધિ કર ને. અરે મારી હું પણ તારી બાજુવાળા પેલા ભાઈ છે ને કોક એને કહેજે કે રોડ ઉપર છે ને પાણી કેટલું નાખે ને ગંદુ કરે ને રોડ તૂટી જાય તને ખબર છે રોડ કેટલા થાય છે રૂપિયા બનાવવાના અને એને પાણી નાખે ને રોડ ઉપર તો પાણી બધું રોડ ઉપર પચે ને તો બધા રોડ તૂટી જાય ને બગડી જાય ને પછી નવા કોઈ સરકાર બનાવી ન દે પછી વારે વારે નહીં બનાવે તો એને કહેવાનું હોય આજુબાજુવાળાને કે તમે ગાડી તમારા ઘરે ધોઈ અને પાણી બધું આપણા ઘર પાસે આવે. બસ ભાઈ બસ, કેટલીક ઉપાધિ કરવી જ તારે. હા તો તને કહું છું ભાઈ આજુબાજુ રહેતા થોડું ધ્યાન રાખવાનું કહી દેવાનું બીજું શું હોય બોલ. કેમનું આવવાનું થયું બોલ? શું બસ કામ? એમ જ મને મન થઈ ગયું કે ચાલ ભાઈ હવે જરાક બેનને જઈને મળી આવું મારી કામિની શું કરતી હશે જરાક મળવાનું મન થઈ ગયું એટલે આવી ગયો. બહુ સારું કર્યું. સમજી લેજે હવે 2-5 દિવસ પાકા જ છે હવે. ખબર જ છે મને, પણ ભાઈ જરાક ઘરનો માહોલ ગરમ છે હા, એટલે શાંતિથી રહેજે, કોઈ કકરાટ ન કરતો. પણ ઘરનો માહોલ ગરમ છે પણ હું ક્યાં નડવાનો છું પણ નથી ગમતું મારી સાસુને ને મારા છોકરાની વહુને, એટલે તું છે ને થોડુંક સંભાળીને ચાલજે, બીજું કાંઈ નહીં. અરે પણ શું કામ નથી ગમતું હું ક્યાં નડતરૂપ થાઉં છું. ભાઈ સાંભળ, પહેલા વહુ વગરનું ઘર હતું, હવે વહુ વાળું ઘર છે, એટલે ક્યાંક કોઈ તમારો વ્યવહાર વહુને ગમે ન ગમે આપણે જોવું પડે ને, બીજું કાંઈ નહીં. અરે પણ હું તો તને કેટલી વાર કહું છું કે તારા દીકરા બહુ પરણી ગયા છે તો તું જ મારા ઘરે આવી જા ને એના કરતા રહેવા, એટલે બધી મગજ મારી પટી જાય અહીંયા. ના ભાઈ ના, હું મારી ઘરની જવાબદારીથી નથી છૂટી શકતી. શું કામ ચિંતા કરે છે તું? અરે તો પછી અહીંયા આવીને તારે બે હું અહીંયા આવું અને તારે બે શબ્દ સાંભળવા પડે એના કરતા બેટર છે કે તું ત્યાં આવી જતી રહે. જો ભલે મારે બે શબ્દો સાંભળવા પડતા, પણ તું મારો એકલો તો ભાઈ છે, તારું મારું મતલબ તારી દુનિયામાં મારા સિવાય કોઈ નથી, મારી દુનિયામાં તારા સિવાય કોઈ નથી, તો પછી આપણે આ બધી ચિંતા નથી કરવાની, આપણે શાંતિથી મળવાનું, તારે આવી જવાનું. હા બસ જેને એટલે તો જે કહું છું. કહેવું હોય કે. હા બસ એ જ તો મારી આશા. અરે એ જ તો હું તને કહેવા માંગુ છું કે હું આવતો જ રહીશ અને તને મળતો રહીશ જતો રહીશ તારે પણ આવતા રહેવાનું. મારી આશા ન રાખ ભાઈ. પણ તું તારો ઘર સંસાર નથી મૂકી શકતી, મને મળવા નથી આવતું, પછી મારે તો આવું જ પડે ને. હમ. હું તો તારી છે ને ખબર કાઢવા આવું છું કે તું કેમ છે, તારી વહુ તને સારી રીતે રાખે છે, તારી સાસુ તને સારી રીતે રાખે છે ને, તને જમાઈ કંઈ નથી કે તને આપણું ધ્યાન રાખવા જ હું આવું છું. એટલે મને ખબર પડી કે મારી બેન એકદમ શાંતિ અને સુખેથી રહે છે એટલા માટે હું આવું, બાકી મારે શું બધું જ મળી રહે ને મારે. સાચી વાત છે ભાઈ, આ તો એક તારી લાગણી છે કે તું અહીંયા આવે છે, પણ મને કહું ને, પણ સાચી વાત કહું ને તો મને આ ઘરમાં કોઈ તકલીફ નથી, બસ ખાલી મારા સાસુ છે ને થોડા ખાટા સ્વભાવના છે. તે કંઈ નહીં, તને જેટલા બી ખાટા સ્વભાવ ને મને કહી દેજે, હું બધાને સમજાવી દઈશ અને જે કંઈ કહેવું પડે ને બોલવા જોઈએ તો હું બોલી પણ દઈશ. ના ના, તમે બોલવા જશો ને તો કંઈ ઊંધું કરશો, રહેવા દો ને. અરે પણ તને કોઈ કાંઈ બોલી જાય ને એ મને નહીં પણ તને કોઈ કાંઈ બોલી જાય ને એ મને નહીં ગમે. ભાઈ તું ચિંતા છોડ, શું નાસ્તો કરીશ બોલ? અરે પણ તું બધું આ બહાર જ વાત કરશે કે પછી મને ઘરમાં પણ લઈ જશે? લઈ જઈશ. હમણાં શું દામિની બહુ છે ને અંદર કંઈક કરતી હશે, દરવાજો આડો કર્યો છે, પછી હમણાં જઈએ. ઠીક છે, બીજું શું છે કે હવે છોકરા પરણાવી દીધા છે, વહુ આવી ગઈ છે ઘરમાં, તો ક્યાંક ફરવા ફરવા જાઓ, નકર હું તમને લઈ જાઉં. તમે બંને જણા રજા મૂકો, હવે જમાઈને કહો કે રજા મૂકે, 2-4 દિવસ 10 દિવસ ફરી આવીએ કહેશે. ક્યાં જમાઈ આવે છે? આ લગ્નમાં 4 દિવસ માટે રજા લઈને આવ્યા હતા, પાછા વહી ગયા. તો પછી કંઈ કીધું જો બિઝનેસ અર્થે બધે બહાર જ્યાં કરતા હોય પણ ફરવા તમે ક્યારે જશો? સાચી વાત છે ભાઈ, આમ નામ જિંદગી પતી ગઈ તો જો ને. પછી યાર આવી મારી બેનની જિંદગી આમ નામ પડી થોડું ચાલે. હું જો એકલો છું કેટલો મોજ કરું છું. હા ભાઈ, તો કહી દે તો કહી દે બનાવીને કે ભાઈ કહેતા હતા આપણે ફરવા જઈએ, હું પૈસા આપી દઈશ. બોલ ભાઈ આવું ન બોલતા ને, ત્યારે કહેશે હું કમાતો નથી, તારો ભાઈ રૂપિયાનું અહમ બતાવે છે ને અભિમાન બતાવે છે ને આમ ને તેમને બધું કહેશે. પૈસા કમાવામાં જ પડ્યા છે, તારું ધ્યાન રાખે છે, હરવા ફરવા તો જવું જોઈએ ને. સાચી વાત છે ભાઈ, અને આવું કંઈક કહેવા જઈએ એટલે પછી ખોટું લાગે, અને પછી એમ થાય છે કે ભાઈ બેનને ચડાવવા આવે છે. શું કરવાનું કે? તો લોકો તો એવું બોલતા જ રહેવાના છે ઘરના. ભાઈ હાલ આપણે અંદર હા જઈએ. સુવિદ્યા હવે વડીલોના ઘરે. આ એક સારું થઈ ગયું લ્યો, વડીલોના ઘરે જ હોસ્પિટલ. હા સરકાર સેવા સારી કરે છે, આવું કામ થવું જોઈએ. હા, આ લોકો તો એવું કામ કરે છે, પણ તમે નથી કરતા એવું કામ. અરે પણ મેં એવું શું કર્યું? કેટલું મસ્ત કામ છે, જુઓ વડીલોના ઘરે જ એવું હોસ્પિટલ આવી જવાની, સરકાર કેટલું સારું કામ કરે છે. આવું કામ થવું જોઈએ દરેક જગ્યાએ. હું એ જ કહું છું, સરકાર તો દેશ માટે સારું કામ કરે જ છે, હમ. પણ તમે અમારા કુટુંબ માટે કાંઈ સારું નથી કરતા. હાલે એવું તો વળી મેં શું કર્યું પાછું? હા, થોડા દિવસે અહીંયા હપ કરતા દોડી આવો છો,
તો તમને શરમ જેવું નથી? અરે પણ સાની શરમ, મારી બહેનનું ઘર છે, મારી બહેનના ઘરે મારાથી નહીં અવાય? ન અવાય. જે બેનના ઘરે દીકરા હોય વહુ હોય ને ત્યાં આમ આવી ન જવાય. કારણ કે તમારી બેન તમારી છે, વહુ તમારી છે નહીં ને, એને ન પણ ગમતું હોય એમ અહીંયા આવી નહીં જવાનું. અરે પણ એમાં ગમાડવાનું નહીં ગમાડવાનું શું હોય? મામો થાઉં છું તો આવતો હોય, 2-3 દિવસ રોકાતો હોય. ન રોકાવાય. આમ તો એમ કહેવાય કે બેન દીકરીઓ પરણી જાય એટલે એના ઘરનું પાણી એ ન પીવાય. અને તમે અહીંયા આવીને 3-3 દિવસ ધામા નાખો. 3 દિવસ શું, ઘણીવાર તો 13 દિવસ સુધી જાતા નથી. તો એવા ધામા નાખો, એ કોઈને ગમતું હોય? અરે પણ મારા ઘરે એકલો હોય, મારા ઘરે કંઈ કામ હોય નહીં, એટલે જ્યાં બેનના ઘરે જાઉં તો મારું માઇન્ડ ફ્રેશ થાય. અને બેન સાથે મેં આખી જિંદગી એટલી મસ્ત વિતાવી છે ને કે ઘરે એકલું એકલું લાગે છે. તો એકલું એકલું લાગે જ ને તો માણાની ઉંમર થાય ને ત્યારે પરણી જવાય. એટલે ઓલી આવી જ જાય તમને કંપની આપવાવાળી. અહીં બેનુંના ઘરે ન અવાય. અરે પણ તમને વાંધો શું છે? હું આવતો અને વોવેને શું વાંધો પડે? કેમ? હું કાંઈ નડતરરૂપ થતો છું? હાથ નડતર રૂપ જ હો ને, સવાલ જ નથી. અને આ તમે અહીંયા આવીને પડો છો ને તો આજુબાજુવાળા વાતો કરે કે લ્યો આવી ગયો ભિખારી. તમારી ગણતરી ભિખારીમાં થાય છે, ભિખારીમાં. સમજો જરાક. જો તમે જો કહો છો ને તો હું ચાલ્યો પણ જાઉં, પણ હું પણ આજુબાજુવાળાને કહીને આવ્યો છું કે આ વખતે મારી બેનના ઘરે જાઉં છું ને વધારે રોકાઈને આવીશ, એટલે મારા ઘરનું ધ્યાન રાખજો. સરસ. તમારે સમયે પરણવું નહીં, સમયે તમારે બાયડી લાવવી નહીં, અહીંયા બેનના ઘરે પડ્યું રહેવાનું અને તમારા ઘરનું ધ્યાન બીજા લોકો રાખે. જરાક તો શરમ કરો, શરમ કરો જરાક. પણ તમને વાંધો હોય ને તો હું ચાલ્યો જાઉં. હા તો એમાં પૂછો છો શું? જતું જ રહેવાનું હોય તો હજી તમારે કઈ રાહ જોવી છે કે અમે તમારી આરતી ઉતારીએ, તમને અહીંયાથી પ્રસ્થાન કરાવીએ? એ જો તમને નાક જેવું કાંઈ હોય ને તો અહીંયા રહેવાય જ નહીં, વયું જ જવાય. હા તો પછી તમને નહીં ગમતું હોય તો હું ચાલ્યો જઈશ, બીજું તો શું કરી શકું? હું તો બેનના ભરોસે આવ્યો હતો, આમે એકલો જ છું. અમે આગળ પાછળ મારું કોઈ છે નહીં, મારી જે કંઈ પ્રોપર્ટી માલ મિલકત જે હશે મારી બેનના ભાગે આવવાનું છે. સાંભળો, એ તમારી પાસે જે પણ કાંઈ હોય ને એ તમારી બેનના ભાગે આવવાનું હોય ને એ દિવસની વાત એ દિવસે. પણ અત્યારે તમારે આવી રીતે પરણેલી બેનના ઘરે ને, એ પણ એના ઘરે એના દીકરા વહુઓ બધા આવી ગયા છે અને તમે આમ આવીને પડ્યા રહ્યો. અરે સારું ન લાગે. અરે હું એકલો છું ને, મને ઘરે નથી ગમતું મારી બેન વગર, એટલે હું અહીંયા આવીને માઇન્ડ થોડું મારું ફ્રેશ કરી જાઉં છું. અને એકવાર તો મારી બેને પણ મને કીધું કે જો ભાઈ કદાચ એવું લાગે તો હું ત્યાં આવી જાઉં, તો મેં ના પાડી કે તું તારું ઘર છોડીને મારી પાસે રહેવા આવી જાય. આ તારા દીકરા વહુ છે બધા, આ તો એટલા માટે કે હું તને આવીને મળતો જઈશ અને હું તને મળવા આવીશ. એ ભાઈ બેનના પ્રેમ છે ને, નાના હોય સ્કૂલે ભણતા હોય ને ત્યાં સુધી ના હોય. જ્યારે ભાઈ કે બેન પરણી જાય ને ત્યારે એ પ્રેમ ન કહેવાય. પછી ન ગમે એકબીજાને, સમજતા કેમ નથી? ક્યારની સમજાવવાની કોશિશ કરું છું કે તમારી બેન પરણી ગઈ છે, એના દીકરાઓના લગ્ન થઈ ગયા છે, ઘરમાં હવે વહુઓ આવી ગઈ છે. હવે તમે અહીંયા આવો ને એ કોઈને ન ગમતું હોય. અરે હું તો એમ કહું છું તમારી બેનને ન ગમતું હોય, પણ બિચારી શું કરે? આવીને અહીંયા પડી રહે ને ધામા નાખે તમે, તો પછી એને ક્યાંથી ગમતો? એ તો બોલી ન શકે. પણ હું તમને એમ કહું છું બા કે મારી બેનને જરા હું નડતો નથી, અને મારી બેન મારી સાથે કેટલું સારું વર્તન કરે છે, મારું ધ્યાન રાખે છે, તો તમને શું વાંધો છે? એણે તમને કંઈ કીધું છે આવું કહેવાનું? ના, એણે નથી કીધું, પણ તમને એની આંખોમાં નથી દેખાતું? એ ભલે ઉપરથી એમ કે મારો ભાઈ, પણ અંદર તો એ બળતી હોય, કારણ કે કોઈને ન ગમે આવી રીતે આવો એ. તો તમે તો એવું કહો છો કે અત્યાર સુધી હું મારી બેનને ઓળખી જ ન શક્યો અને મારી બેને પણ મને ન ઓળખી શક્યો? એક વાત કહું, ખાલી તમે વિચાર કરો કે માની લ્યો કે તમારી બેનના લગ્ન ન થયા હોત, એ આખી જિંદગી કુંવારી રહી હોત, તમારા લગ્ન થઈ ગયા હોત, તો તમારા ઘરે પણ દીકરા વહુઓ તમારી દીકરીઓ સાસરે હોત, અને જો તમારી બેન તમારા ઘરે આવીને પડી રહેત તો કદાચ તમને તો ગમત, કારણ કે એ તમારી બેન છે, તમારી વહુને ગમત. બા તમે જે કહો છો ને, કદાચ મારા લગ્ન થઈ ગયા હોય અને મારી બેન જો મારા દીકરાની વહુને ભાડે પડતી હોય ને તો હું મારા દીકરાઓને બી ઘરની બહાર કાઢી મૂકું. વિજયભાઈ, આ બધું ખાલી પુસ્તકના શબ્દો છે. જ્યારે જીવનમાં આ બધું સહન કરવાનું આવે ને ત્યારે ખબર પડે કે આપણી બાયડીને કેમ જવાબ દેવો, ઘરની વહુને કેમ જવાબ દેવો. ત્યારે તમે બેનને એમે ન કહી શકો કે બેન તું તો મને ગમે છે, પણ મારી વહુને ને મારી દીકરાની વહુને તું નથી ગમતી, તો હવે તું નહીં આવતી. એમ તમારી કહેતા જીભે ન ઉપડે. એવી જ દશા અત્યારે કામિનીની છે, એ નથી બોલી શકતી. પણ મને દેખાય છે કે તમે આવો છો ને ઘરના કોઈને ગમતું નથી. તમારી બેને ઉપરથી તમને ખાલી પ્રેમ કરે છે, બાકી ગમતું નથી. અને હજી એ કહું છું મોડું નથી થયું,
વહેલી તકે અહીંયાથી રવાના થઈ જાઓ. ઠીક છે. તો સમજી ગયા બધી વાત કે શું કરવાનું છે ને શું નહીં, કે પાછું સમજાવું? સમજું છું પણ મને એક વાત નથી સમજાતી કે આ મામાનું વારા ઘડીએ ઘરમાં છે શું કે ગમે ત્યારે ને ગમે ત્યારે આવી જાય છે. એમના બેનનું ઘર એટલે આવી જાય છે. અરે બેનનું ઘર તો બધાને હોય તો શું ત્યાં જઈને મીટ માંડીને પડ્યા રહેવાનું? અરે હું સમજુ છું, પણ હવે છે ને એ સીધી રીતે નહીં માને, એટલે છે ને આપણે આંગળીને વાકી કરવી પડશે. પણ આંગળી વાકી કરે મારું થોડી ચાલવાનું છે. અરે તમે સમજતા નથી. તમે છે ને મામા આવે ને એટલે મામાને લઈને ઓફિસે જજો. ઓફિસે તમારા પિયુન હોય, પટ્ટાવાળા જે કામ કરતા હોય ને એ બધા જ કામ તમારે મામા પાસે કરાવવાના. મામા કંટાળીને આપોઆપ આ ઘરમાંથી જતા રહેશે, કારણ કે અહીંયા તો એમને આરામ કરવા મળે છે, મફતના રોટલા તોડવા મળે છે. જ્યારે આરામથી રહેવા નહીં મળે તો આપોઆપ જતા રહેશે. પણ મમ્મીને વાત કરશે તો મમ્મી તો મને જ ખીજવા છે ને. શું કામ ખીજવાય? કહી દેવાનું કે મામા અહીંયા રહે છે, મારે જરૂર હતી એટલે હું લઈ ગયો હતો. અને મામાને પણ કહી દેવાનું કે અહીંયા આવ્યા છો ને તો મફતના રોટલા તોડવા નહીં મળે, કામ તો કરવું જ પડશે. પછી ક્યાં જશે? આમ જોતા તો તારી વાત પણ સાચી જ છે. હા મામા જ્યારે હોય ને ત્યારે અહીંયા આવીને ઓર્ડર કરતા ફરે છે, પણ આ લેતો આવજે, પેલું લેતો આવજે, મને આજે ખમણ ખાવા છે, આજે ઢોકળા ખાવા છે. આ દરરોજ નવી નવી ફરમાઈશો હોય છે. એકવાર છે ને આ કામ કરવીને તોડાવી નાખીએ ને એટલે મામાને પણ ખબર પડી જશે કે આ કેટલી વિશેષો થાય છે. એમ પણ અહીંયા આવીને આપણને સલાહ શિખામણ જ આપે છે ને, એની સિવાય કંઈ કામકાજ છે? વહુ બેટા આમ કરો, તેમ કરો, આ કરો, તે કરો. આરામ હોય છે એમને? પોતે તો શખ લેતા નથી ને લેવા દેતા નથી આપણને. અરે પોતાની ચિંતા કરે તોય બરાબર છે, આપણા ઘરે આવીને આપણા આડોશી પડોશીની ચિંતાઓ કરે છે ગમે ત્યારે. બસ આ પેલો સુરેશિયો પણ મને કહેતો હતો કે તારા મામા અમારી ઘરે બેસવા આવ્યા અને અમારી ઘરે આવીને મારી પત્નીને કેવી કેવી સલાહ શિખામણો આપી કે મંદિર આ રીતે ના મુકાય, મંદિરમાં આટલા બધા ભગવાન ના હોય, આવી રીતના મંદિરમાં તમે જે દીવો કરો છો એ દીવો ના કરાય. એની ઉપાધિ ન કરો. આડોશ પાડોશમાં પણ છે ને મેં સેટિંગ કરી રાખ્યું છે. સેટિંગ શેનું? મામાનું. મતલબ કે મામાને કામ ચીંધવાનું? મામાને કેવી રીતે બહાર કાઢવાને એવડું એ, કારણ કે મામા નાક કાન વગરના છે, સાવ શરમ વગરના છે. અરે હું ના પાડું છું, બા ના પાડે છે, પણ છતાંય મામા તો મોડું ઉઠાવીને અહીં આવી જાય છે. એવું ન થાય કે હવે મને અહીંયા માન સન્માન નથી મળતું, મને નથી સાચવતા, તો મારે ના આવવું જોઈએ. પણ એ તો સમજે તો ને. અરે એકવાર બેન દીકરીના લગ્ન થઈ જાય ને પછી માણસ છે ને એના ઘરનું પાણી ના પીવે. પણ આ મામા તો નાક કડા છે. ગમે ત્યારે આવીને ખાશે, પીશે, મોજ મસ્તી કરશે અને પછી પાછા જતા રહેશે. આપણને થાય કે ચાલો હવે તો ગયા, પણ 2-4 દિવસ પછી પાછા ટપકશે. એનું એ જ. અને કહેવાય તો શું કે એ તો હવે ઉંમર થઈ ગઈ છે એમની, લગ્ન નથી થયા, આગળ પાછળ કોઈ છે નહીં. ઉંમર નથી થઈ, નકટા થઈ ગયા છે. મફતના રોટલા તોડવા મળે તો શું કામને મહેનત કરવાની? અને આમ પણ લગ્ન તો થયા નથી. લગ્ન થયા હોય તો આગળ પાછળ કોઈની ચિંતા હોય. બસ એકલા છે, એકલા જીવન જીવતા આળ આવે તો અહીંયા આવી જાય. એટલે જ છે ને હવે એમને સબક શીખવાડવો પડશે. એમને છે ને આ ઘરમાંથી કાઢવાના છે. હવે બહુ થયું, હું કાંઈ નથી સાચવવાની. અરે કેટલું કામ વધી જાય છે મારે. આજે વાત જો ને તું, આજે ઓફિસમાં આવવા દે એકવાર. અને જો આ કદાચ મારા કહેવાથી ઓફિસમાં ના આવે ને તો પણ બીજો રસ્તો યાદ રાખજે. આ ઘરે જશે મામા તો ઘરના કામકાજ ચીનજે અને બધું કામ કરાવજે ઘરનું. ઘરે તો મમ્મી હોય ને એટલે ઘરે ના કરી શકો, બાકી તમારી પહેલાં છે ને મેં વિચારી લીધું હતું. હા બધી વાત તારી સાચી છે. હવે તો હું પણ કંટાળી ગયો છું. હા એકલા પણ કામ કરવાનું, ઘરના લોકોની જવાબદારીઓ સંભાળવાની અને ઉપરથી આ મામાની ફરમાઈશો. કંઈ સમજાતું નથી મને. એટલે જ કહું છું મામાને છે ને ઓફિસે લઈ જજો. ત્યાં આવીને થોડુંક કામ કરશે ને એટલે એને ખબર પડશે કે આ ઘરમાં કેવી રીતે રહેવું અને કેવી રીતે ના રહેવું. હા મને ખબર જ છે તે જે પ્લાન બનાવ્યો છે ને બરાબર છે, પણ હું શું કહું છું એના સિવાય પણ બીજા કોઈ પ્લાન હોય ને તો તૈયાર રાખ. આ જેથી કરીને આપણે છે ને વધારે વિચાર ના કરવો પડે. મતલબ કે મામાને આવી રીતના એક જ રીતે હેરાન કરીશું ને તો એ કંઈ જવાનું નામ નહીં લે. કદાચ એ ટેવ પાડી દેશે આજે નહીં તો કાલે કે ચાલો કામ તો કરવા મળે છે, કામ કરીને ખાઈ લઈશું. બધું મારે જ વિચારવાનું, બધું મારે જ કરવાનું. નડે તો તમને પણ છે ને મામા? નડે તો મને પણ છે, પણ શું કરું? સૌથી વધારે ઉપાધિ મમ્મીની છે. આ મમ્મી છે ને મામાને એટલા પંપાળીને રાખે છે ને કે આપણે કહી નથી શકતા. કાંઈ નહીં, આજનો દિવસ જવા દો, 1-2 દિવસ પછી મામાને ઓફિસે લઈ જજો. હું શું કહું છું, આ બાને થોડા વધારે ટાઈટ કરીએ તો. બાને કહીએ કે બા તમે લડાઈ ઝઘડો કરો, ગમે એમ કરીને મમ્મીને ઘરની બહાર કાઢવાની વાત કરો. પછી શું કરશે? પછી તો મામા ગમે તેમ કરીને જશે જ ને અહીંયાથી.
આ પોતાની બેનનું ખરાબ થોડી જોઈ શકવાના છે. બની શકે પણ આઈ ડોન્ટ નો કે શું થાય ને શું નહીં. હા જોઈએ. ચાલ હવે મારે ઓફિસ જવાનો સમય થયો છે. મામા ઘરે હોય ને તો લઈને જ જાઓ. ચાલ. જો આ તારી બંને ફાઇલ હાલે. અને આ ઓફિસમાં બધું જરા સાફ સફાઈ તો રાખ ભાઈ. આ બધું ગમે તેમ આ ઓફિસમાં આવું સારું લાગે આ બધું. સાચી વાત છે. એક કામ કરો ને, આજે મારે કામ બહુ વધારે પડતું છે. આ બધી સાફ સફાઈ તમે કરી નાખજો. આ બપોરે હું જ્યારે ટિફિન જમવા બેસું ને ત્યારે તમે સાફ સફાઈ કરજો અને હું થોડો આરામ કરી લઈશ આજે, બરાબર? અને બીજું મારે એ કહેવાનું હતું કે લો આ ફાઇલ આપવાની છે પટેલ સ્ટુડિયોમાં. PM પટેલ સ્ટુડિયો, ભૂલતા નહીં. વિપુલભાઈ નહીં, મહેશભાઈને. અને બીજી આ ફાઇલ છે, આ ફાઇલ એની બાજુમાં ગોવિંદભાઈને આપવાની છે, હા. બરાબર? અને આ ફાઇલ હિંમતભાઈ લાડુમોનને આપવાની છે. અને આ જે ફાઇલ છે ને એ ત્યાં એની બાજુમાં ઓફિસ છે ત્યાં આપવાની છે. હિંમતભાઈને વાત કરજો એટલે એ બતાવી દેશે, બરાબર? કિશોરભાઈની છે આ. હા તો એમને આપવાની છે ને, કિશોરભાઈને, બરોબર છે? હા તમને આમાં નામ લખ્યા છે એટલે બધી ખબર પડી જ ગઈ હશે ને. છેલ્લા 2 દિવસથી આ દોડાદોડી કરો છો એટલે ખ્યાલ આવી જ ગયો હશે. પછી આવો ને ત્યારે મારી માટે થઈને ચા લેતા આવજો, ગરમા ગરમ લાવજો સારીથી, ઓકે? જાઓ જલ્દી જઈને આપી દેજો. હે ભગવાન. એટલે એ ભણા પણ મને ક્યાં ગાડી ચલાવતા આવડતું છે? તું મને પેલો ઓલા ગાડી કરી દે ને. ઓલા કરી દો. હા તોય હું ઓલા કરી દેવી હોય મામા મારે તો પછી હું જાતે જઈને ના દઈને આવી જાઉં. તો રિક્ષાનું ભાડું આપી દે મને. શું રિક્ષાનું ભાડું આપી દે? ચાલીને જવાનું છે. અહીંયાથી ચાલીને જશો તો ટાઈમ પાસ થશે, થોડી ઘણી શરીરની કસરતો થશે અને આ ગેસ એસિડિટી આવી બધી બીમારીઓ રહે છે ને એ પણ ઓછું થઈ જશે. પણ તને ખબર છે ને જો મને કેટલો પસીનો થાય છે જો તારી ઓફિસમાં એસી ચાલે તોય મને ગરમી થાય છે જો. હા તો ગરમી તો થાય જ ને મામા. મહેનત કરીએ ને તો પરસેવો વળે, ગરમી થાય. આખો દિવસ બેઠા બેઠા ઘરમાં રોટલા તોડીએ તો એનાથી કઈ વળવાનું નથી. પણ આપણો બોલો પિયુષ છે ને તારી ઓફિસમાં કામ કરતો એને મને મોકલી દે નહીં ઘરે. હું એને વાંહે બેસી જાઉં ને. મેં તો નક્કી કર્યું છે કે તમે જો હવે અહીંયા રોકાવાના હોય ને તો મારે તો એ પિયુષને રજા જ આપી દેવી છે. બસ શું કામ ને પિયુષની પાસે કામ કરાવું? આ જ્યારે મફતના મામા જો અહીંયા મારી પાસે પડ્યા હોય તો આ મામા આખો દિવસ મારા ઘરમાં રોકાય છે, ખાય છે, પીવે છે, રહે છે, તો પછી મારું આટલું કામ ના કરી શકે? અરે બેટા હું તારો મામો છું, તને ખબર પડે કઈ મામા પાસે આવું કામ કરાવાય? લે તો તમને ખબર પડે કઈ કે તમે જેને ભાણિયાની ઘરે રોકાણા છો, હું તમારો ભાણિયો છું. આ ભાણિયાનું કઈ ગરજ ના વાળી નખાય. હા કેટલાય દિવસથી રોકાણા છો, તમને શરમ આવે છે જરાય મામા? હા તો તું મને એનો પગાર તો કઈ દેતો નથી તો તારા મારી પાસે કામ કરાવી લેવાનું મામા પાસે. અચ્છા મતલબ કે તમે મારી પાસે પગાર માંગશો? અરે તો પછી એક કામ કરો મામા, આજે આપણે સમજાવટ કરી જ નાખીએ. મારા ઘરમાં રહેવું હોય ને તો ભાડું થશે રોજનું 500 રૂપિયા. આ જમવાનું એક ટાઈમનું 150 રૂપિયા. અને પછી છે ને સુવાનું, ખાવાનું, પીવાનું, પાણી બધું ફ્રીમાં. જાઓ. આ બાકીનું તો ફ્રીમાં, એના તો હું ગણતો જ નથી. કોની સાથે વાત કરે? હું તારો મામો છું. તો હું તમારો ભાણિયો છું. ભાણાનું કામ નહીં કરો. હવે રોટલા તોડવા હોય ત્યારે તો આ વિચાર નથી આવતો. પણ હું તને ક્યાં કામ કરવાનું ના પાડું છું કે મારથી હાલતા નહીં જવાય ને એ કહું છું કે કોઈ ગાડી વાળાને મોકલ. હું બધી ઓફિસ હું આ બધી છે ને ફાઇલ તારી ઓફિસે પુગાડી દઈ આમ કહું છું. સોસાયટીમાં તમારે જ્યારે ચક્કરો મારવા હોય છે ત્યારે તમને પગ નથી દુખતા, ત્યારે તમારાથી બહુ ચલાય છે. અને આ ખાસ આ સવારમાં જે પેલું શું મોર્નિંગ વોક માટે નીકળો છો તમે ગાર્ડનમાં, ત્યાં તો આમ બહુ દોડતા હોવ છો, તો પછી હવે આમાં શું હાલ આવે છે? હું ક્યાં ના કહું છું પણ હાલવાનું થોડું અઘરું લાગે છે મને. ગરમી બહુ છે ને એટલે. હા તો ગરમી તો રહેવાની જ છે મામા. અને આમ પણ કામ પણ તમારે જ કરવાનું છે. આ તમારા સિવાય કોઈ કામ કરવાનું નથી. અને મારી પાસે ફાલતુના ભાડાના રૂપિયા આપી શકું ને એટલા રૂપિયા નથી. હવે તમારે એડજસ્ટ કરવાનું છે કે આ ફાઇલો કેવી રીતે ક્યાં અને કોને પહોંચાડવી. હા ઠીક છે તો હાલ તો વયો જાય, બીજું તો હું કરું બોલ. હા બીજું તો કઈ થઈ શકે એમ પણ નથી. અને ખાસ હા તમે જે મારી પાસેથી ગઈકાલે 200 રૂપિયા લઈ ગયા હતા એનો હિસાબ નથી આપ્યો. ક્યાં ક્યાં રૂપિયા વાપર્યા છે હિસાબ આપો. અરે ભાઈ હિસાબ શું આપવાનો? 200 રૂપિયામાં શું આવે તને ખબર છે? કાંઈ મળતું નથી 200 રૂપિયામાં. નથી મળતું કાંઈ? ના કાંઈ ન આવે. રેવા દો ને. તમને ગાંઠિયા ખાતા લારીએ મેં જ જોયા હતા. ગાંઠિયા ની એમાં 100 રૂપિયા છે ને મંદિરમાં ગયો તો ને તે બધા પેલા બેઠા ને એને દઈ દીધા હતા. 10 રૂપિયા બધાને દીધા. હા હા 50 રૂપિયા ભાડું થયું. આ તમને બીજા બધાને દેતા જીવ ચાલે છે, પોતાના સગા ભાણાને દેતા કેમ નથી જીવ ચાલતો? ક્યારેક આ તરફ પણ આમ હાથ લંબાવો. પણ મંદિરે ગયા હોય ને તો કોઈ ગરીબ માણસને પૈસા દેવાના હોય ત્યારે હું આ બધું પુગાડીને આવું છું. છાવ ને હવે તમે મામા.
આવો ને ત્યાં બીજા કામ તૈયાર રાખીશ હો. યા. હા, અને આ સાફ સફાઈનું પતાવી જ દેજો. ખરા છે આ, જરાય નાક શરમ જેવું નથી, પાછા મને સલાહ શિખામણ આપે છે. બા શું થયું? તમે ગુસ્સામાં છો? હા કેમ? કામિની, તું તો સમજવાની કોશિશ કર. એટલે શું કહેવા માંગો છો બા? એ જ, હા, તારો ભાઈ કેટલા દિવસથી અહીંયા પડ્યો છે, વહુઓને ગમતું નથી. ઓલી દામિની છે ને, મોઢું બગાડીને કરે છે કામ. એવું આપણા ઘરમાં કંઈ પણ આવું થાય ને તો એના કરતાં ભાઈને ના પાડી દેવાય ને કે હવે બહુ થયું, હવે તું તારા ઘરે જા. પણ બા હું કેવી રીતે ના પાડું? મારા ભાઈને ખોટું ન લાગે બા, તમે તો વિચાર કરો. એને સાચવવા જતાં તું તારા દીકરા અને વહુની સાથે બગાડે છે, એ તને ખબર નથી પડતી? બા મારે કોઈની સાથે નથી બગાડવું. તમને ખબર છે ને કે હું એવું નથી ચાહતી કે કોઈને મારા થકી કોઈને દુઃખ પહોંચે. આવી શકું? એ હા હા મીરા, આવ. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મીરા. કેમ છો? બસ મજામાં, અને બહુ દાડે દેખાણીને તું તો. જો ને બા, આ ઘરના કામકાજ જ એટલા હોય છે. અને આમ પણ અમુક લોકોના ઘરે જઈએ ને તો એના મોઢા સારા ના હોય એટલે મને જવું ન ગમે. પણ આ તમે લોકો બહુ સારા છો ને એટલે અહીંયા આવું. પણ તમે પહેલા આવતા હતા, હમણાંથી બંધ થઈ ગયા છો. કઈ કામમાં પડી ગયા લાગો છો? કામમાં તો નહીં પણ એક અસમંજસમાં છું. કેમ, એવું તે શું થયું? તમારી ઘરે કોઈ મહેમાન આવ્યું છે? અરે મીરાબેન, એ મારો સગો ભાઈ છે, મારો મોટો ભાઈ. સગા ભાઈ છે તમારા? હા. કેમ? ખરેખર તમે અને તમારા ભાઈ બંને કેટલા અલગ અલગ છો ને, સ્વભાવના, દેખાવના અને બધી રીતે. પણ મીરા, એ લોકો જોડવા ભાઈ બેન નથી, એટલે થોડા અલગ જ હોય ને, દેખાવમાંય અલગ હોય ને સ્વભાવમાંય અલગ હોય. જો હું છે ને એક ખાસ વાત કરવા માટે આવી છું, એટલે મહેરબાની પહેલા મને સાંભળી લેશો? હા બોલ ને. બોલો. આ તમારા ભાઈ છે, એને કંઈ કામ ધંધો નથી, આખો દિવસ ઘરની બહાર બેસી રહી છે. તમારા ઘરની સામે મારી બારી પડે છે, હું જેટલી વાર ત્યાં કામ કરવા આવું ને એટલી વાર તમારા ભાઈ ત્યાં જ બેઠા હોય છે. પણ મીરાબેન, હું તમને શું કહું છું કે તમારી કંઈક ભૂલ થતી હશે. એ એમ જ બેઠો હશે, એને કંઈ ઇન્ટેન્શન ખરાબ નહીં હોય. અચ્છા, ઇન્ટેન્શન ખરાબ નહીં હોય એટલે ઈશારાઓ કરે છે, ફોન બતાવે છે આખો દિવસ મને, અને મારી સામે સામે તાળ્યા જ કરવાનું. જો કહેતી હતી ને તને. નહીં બા, તમે શાંતિ રાખો ને બા. શું શાંતિ રાખો? જો હું છે ને આ કમ્પ્લેન કરવા માટે જ આવી છું, તમારા ભાઈ હોય કે જે હોય તે, પણ આટલી ઉંમરે આવી વસ્તુઓ શોભા નથી દેતી. તમને ખબર છે, કાલે ફોન ઊંચા કરીને બતાવતા હતા કે નંબર આપો એમ. આવા ગંદા ગંદા ઈશારાઓ કરે છે મને. અરે મીરાબેન, હું તમને સાચું કહું છું, મારો ભાઈ એવો નથી. કદાચ એને તમારું કંઈક કામ હશે તો પણ ઈશારા કર્યા હોય ને મીરાબેન. વાહ, વિચાર કરો, એમના ભાઈને મારું તો શું કામ હોય? અને કામ હોય તો ઘરે આવી જવાય ને, બારીએથી કોણ ડોકા કાઢે? એ તો ઠીક છે, પણ એ તારા ભાઈને જો આનું કામ હોય તો એ આવીને તને કે મારે ઓલા બાજુવાળા બેનનું કામ છે, એ ડાયરેક્ટ એને સીધા એને શું કામ કહે કે મારે તમારું કામ છે, ફોન બતાવે? આ બધું સારું ન લાગે, એટલે જ કહેતી હતી કે સમયે માણસે પરણી જવું જોઈએ. પણ બા, મારી વાત તો સાંભળો. એ લોકોના તાર બી ત્યાં હોય છે, કદાચ કપડું એવું કંઈ પડી ગયું હોય તો પણ કંઈક કે. કામિની બેન, હું નાની કીકલી નથી. હા, ક્યારના તમે વાતને વળવાની કોશિશ કરો છો. રોજ માટે એક ને એક વસ્તુ થાય છે, એ પણ આખો દિવસ. જો આ હું તમને પહેલી અને છેલ્લી વાર વોર્નિંગ આપવા માટે આવી છું. હવે તમારા ભાઈએ આ હરકતો મારા ઘર સામે કરીને તો પોલીસ કમ્પ્લેન કરીશ, પછી કહેતા નહીં. કામિની, આપણે સોસાયટીમાં રહેવાનું છે, અને આ આડોશ પડોશવાળાની સાથે જો તારો ભાઈ આવું કરશે ને તો આપણે વગોવાઈ જાશું સોસાયટીમાં. બા, મારો ભાઈ એવો છે જ નહીં. ના ના, આ રમીલાબેન, શીલાબેન અને હું અમે ત્રણેય ખોટા છીએ. તમને ખબર છે, આખા ગામની બાયો કાલ સવારે કમ્પ્લેન કરવા આવશે. એ લોકોએ તો મને જ કીધું હતું કે આપણે બધા મળીને વિરોધ કરીએ. મેં એ બંનેને સમજાવ્યા કે રહેવા દો, હું જઈને વાત કરી લઈશ. તમને શું લાગે છે, હું એક જ ખોટું? તમને શું લાગે છે, હું ખોટું બોલું છું? મીરાબેન, હું તમારી પર આરોપ નથી નાખતી કે તમે ખોટું બોલો છો. હું તો બસ એટલું કહું છું કે મારો ભાઈ એવું નથી. કોઈ પોતાની માને ડાકણ ન કે. એ બહાર જઈને શું લખણ કરે છે, અપલખણો છે તારો ભાઈ. એ તો આ લોકોની સાથે કરે, ઘરમાં દામિનીની સામે. આ તો ઠીક છે, દામિની અંદર ને અંદર હોય, એની સામે આવા અડપલા કરે કે તમારા ઘરની મેટરમાં મારે નથી પડવું, આ મેં કહી દીધું. હવે બીજી વાર તમારા ભાઈ મને દેખાવા ન જોઈએ. જય શ્રી કૃષ્ણ. અરે પણ ચાલ, એવું કંઈ. તને ખબર નથી, આપણી સોસાયટીમાં આ મીરા તો બહુ કાફર છે. એ તો છે ને હમણાં 10 જણને કહેતાય વાર નહીં લગાડે. એને કાંઈ કોઈ આડોશ પાડોશની પડી ન હોય કે એ ઢાંકીને રાખે. પણ બા, હું સાચું કહું ને, મારો ભાઈ એવું નથી બા. ક્યાં ગઈ હશે? ક્યાં ગઈ? ત્યાં ક્યારનો તારી વાટ જોઉં છું.
કામથી ગઈ હતી. કામથી ગઈ હતી એટલે કઈ બાજુ? કામિની બેનના ઘરે. ઠેક, સારું સારું. પણ ન્યા શું કામ હતું? ન્યા બૈરાઓની બધી વાતમાં વચ્ચે પડવું જરૂરી છે? તમારું કામ કરો ને. કામ કરો ને નહીં, આમ વાત તો કર. હું છે ને એમના ભાઈની કમ્પ્લેન કરવા માટે ગયા હતી. કોના ભાઈની? કામિની બેનના ભાઈની, પેલા વિજયભાઈ. કમ્પ્લેન કરીને આવી છું, મસ્ત આગ લગાવીને. મસ્ત આગ લગાવીને એટલે? એટલે એમ કે મેં એમના ઘરે જઈને કહ્યું એ લોકોને કે આ તમારા ભાઈ છે ને એક નંબરના હરામી માણસ છે. જ્યારે હોય ત્યારે મારા ઘરમાં ડોકા કાઢ્યા કરે છે, બારીએથી તાળિયા કરે છે, ફોન ઊંચા કરી કરીને ઈશારાઓ કરે છે, આવું બધું. હા, તું હું બોલ છો? ગુજરાતીમાં જ બોલી, સમજાયું નહીં? પાછું બોલું? પાછું નથી બોલવું, પણ વિજયભાઈને હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી તો બહુ સારા વ્યક્તિ છે. એ તો છે ને પુરુષોની વાત છે. તમને ખબર છે કોઈ પણ પુરુષ બીજા પુરુષની સામે સારો જ હોય, પણ અસલિયત તો એ ત્યારે દેખાડે જ્યારે કોઈ સ્ત્રી એની સામે આવે. ના ના, એ ખોટી વાત છે હો. અને એ પણ મારા જેવી ખૂબસૂરત, સ્માર્ટ, દેખાવડી. મારી વાત સાંભળ તું. ક્યાં એની ઉંમર, અને જરીક તું વિચાર તો કર. અરે લખણો કઈ ઉંમર જોઈને થોડા આવે અશોક? તમે પણ શું વાત કરો છો? એનામાં છે ને એવા લખણ નથી. એ તો મને ખબર છે. ઈ જ્યારે પણ મને મળે ને ત્યારે બસ ભગવાનની ને એવી જ વાત કરતા હોય, આમ સમાજની હારી જ વાત કરતા હોય. મને ખબર છે કે એમનો કોઈ વાંક નથી, એ બહુ સારો છે. તો પછી આવું ખોટું હું કામ કરશો એમ કહું છું તને. હે, બસ એમ જ. એમાં જ એટલે આવી રીતે કોઈને બદનામ ન કરાય. જો હા, મને છે ને આવું કરવા માટે કોઈએ કીધું હતું. હું માનું છું કે વિજયભાઈ બહુ સારા છે, સારા માણસ એટલે કે ભગવાનનું. હું માનું છું કે વિજયભાઈ બહુ સારા માણસ છે, ભગવાનમાં માને છે, સંસ્કૃતિમાં માને છે ને આમ પણ ભોળા છે. પણ તોય મારે જે કરવું હતું એ તો મેં કરી નાખ્યું. પણ કોણે કીધું તું એમ કહું છું? કોણ કે એમના ઘરની સ્ત્રીઓએ જ કેવડાવ્યું હોય ને. ઘરની સ્ત્રી ત્યાં તો 3 છે. કામિની બેન તો એના બેન છે, એ કાંઈ કહે નહીં. બાએ આ દામિની, પણ તું આવું શું કામ કરશો? આ કેટલું મોટું પાપ છે ખબર છે? અને આ દામિનીએ આવું શું કામ તને કરવાનું કીધું? કંઈ નહીં, આ વિજયભાઈ જ્યારે હોય ત્યારે અહીંયા આવીને બેસી જાય છે ને, મતલબ કેટલા દિવસ રોકાવાનું, અને આખો દિવસ દામિનીને કામ ચિંધ્યા કરતા હશે. વહુ બેટા ચા બનાવો, વહુ બેટા આમ કરો, વહુ બેટા તેમ કરો. એટલે દામિનીને આવતો તો કંટાળો. એની પાસે એવો કોઈ રસ્તો નહોતો કે જેથી કરીને વિજયભાઈ એમના ઘરની બહાર નીકળે. એટલે એણે મને કહ્યું કે તમે એવું કંઈક કરો કે વિજયભાઈ છે ને આ ઘરની બહાર જાય અને મારા જીવનમાં શાંતિ આવે. એટલે હવે બધી વાત મને સમજાઈ ગઈ. લો, તમે આટલા ભોળા છો? હા. આ ક્યારનું લેક્ચર આપું છું ને હવે તમે સમજો? હા, મેન વાત કીધી ને તે કે એને કામ કરતા હાલ આવે છે. હે, એટલે બધી વાત સમજાઈ ગઈ. પણ તારે એ વહીવટ કરવાની શું જરૂર છે? ફ્રેન્ડ છે મારી, મને કહેશે તો હું તો કામ કરવાની જ ને. ઈ તારે કે કુવામાં પડી જાય. એવું તો કહેશે જ નહીં, ક્યારેય નહીં. જો મારી વાત સાંભળ, હવે છે ને બહારના વહીવટ બધાય મૂકી દે. ઓહ, આ બહારનો વહીવટ નહોતો. દામિની ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. તમને ખબર છે અમે લોકો શોપિંગ કરવા સાથે જઈએ, મંદિરે સાથે જઈએ, અને અમે તો પાણીપુરી ખાવા પણ એકલા નથી જતા, બેમાંથી એક. એટલે કેટલી ગાઢ મિત્ર હોય મારી, વિચાર કરો. તમને ખબર છે આખા દિવસમાં 75 રીલ્સ એ મને મોકલે અને 75 હું અહીંયાથી એને મોકલું. એ પ્રશ્ન બીજો છે કે અમે એકબીજાની જોતા નથી, પણ આને પ્રેમ કહેવાય, ફ્રેન્ડશિપ કહેવાય. ફ્રેન્ડશિપ કહેવાય, પ્રેમ કહેવાય, બધું હું માનું છું. પણ આવી રીતે કોઈ વ્યક્તિનું ખરાબ વિચારવું, ખરાબ બોલવું કેટલું પાપ છે તને ખબર છે? હે, હશે, પણ હવે શું? મેં તો જે બોમ્બ ફોડવો હતો એ ફોડી નાખ્યો છે. હવે જાણે ને એનું ઘર જાણે. જો હવે એના ઘરે પગ નહીં મૂકતો. બિલકુલ નહીં, મારે કામ પણ નથી. અને આજે જે પ્રમાણે હું બોલીને આવી છું એ પ્રમાણે તમને લાગે છે કે હું બીજી વાર ત્યાં જઈશ? મેં તને આવી ધારી નહોતી હો. મને ખબર છે, મેં તમને આવા નહોતા ધારી. જો મારી આ રસન ખોટી મગજમારી કરીમાં, અને હવે આવા ધંધા ક્યાંય નહીં કરતી. અને ધંધા ન કહેવાય, અને પ્લાનિંગ કહેવાય. સમજ્યા? મેન્યુપ્યુલેટ કર્યા છે ને ઘરના લોકોને મેં. પેલા કામિની બેનને આ વાત ખબર પડશે. તું ગઈ હતી ત્યારે એ છે ને, મળ્યા હતા ને, એમને તો બરાબર ખખડાવીને આવી છે. વાવાળી એવું ન કરાય કોઈના ઘરમાં. કોઈના ઘરમાં આગ ન લગાડાય. આગ લાગી હોય ને તો એને ઓલાવવાની કોશિશ કરાય. સત્યવાદી તમે કરો એ બધું. સમાજ સેવાના કામ તમને સોંપ્યા છે, મને નહીં. સમજ્યા? કેવી છે? અરે દામિની, ખરેખર તે કહ્યું ને એમ જ થયું. આજે આખો દિવસ મામાને એટલા બધા ઓફિસમાં મેં તોડાવ્યા છે, એટલા બધા તોડાવ્યા છે ને કે છેલ્લે તો ઓફિસમાં આવીને સુઈ જ ગયા. બોલ, મને કે ભાણા બસ
હવે મારાથી કંઈ કામ નહીં થાય ભાઈ. હવે તું ખાવા આપે તોય ભલે ને ના આપે તોય ભલે, મારે તો સૂઈ જવું છે. એટલે જ તો કહ્યું હતું કે મારી વાત માનો ને તો જીવનમાં ઘણા આગળ વધશો. હા હા, લાગે છે કે હવે મામા હિંમત હારી જશે. હા, કાં તો છે ને મમ્મીની પાસે જઈને ફરિયાદ કરશે અને કાં તો એમ કહી દેશે કે મારે હવે અહીંયા રહેવું નથી. મમ્મી પાસે પણ ફરિયાદ કરવાનો કોઈ મતલબ નથી. કેમ મમ્મી પાસે ફરિયાદ કરવાનો મતલબ નથી? મતલબ મમ્મી મામાને નહીં જવા દે? મમ્મી મામાનું નહીં સાંભળે. હોતું હશે કંઈ. મમ્મી મામાનું ના સાંભળે એવું ક્યારેય બને જ નહીં. આ મમ્મી હંમેશા મામાની તરફેણમાં જ હોય છે. આ જોયું નહીં તે? મેં ફરિયાદો કરી, બાએ ફરિયાદો કરી, ક્યારેય મમ્મીએ સાંભળ્યું છે ખરા કોઈનું? નથી સાંભળ્યું ને, પણ હવે સાંભળશો. કારણ કે એક સાથે છે ને મેં 2 દાવ રમ્યા હતા. એક સાથે 2 દાવ રમી? કંઈ સમજાણું નહીં. કેવી રીતે અને શું કર્યું છે તે? મેં તમને કહ્યું હતું ને કે મેં સોસાયટીમાં પણ કહી રાખ્યું છે. હા, વાત તો કરી હતી તે, પણ મેં તને કહ્યું કે શું કરવાનું છે તો તે કીધું તું કે સોસાયટીમાં પણ અમુક દાવપેચ કરવાના છે. મેં વાત કરી નાખી છે, પણ શું થયું છે એકચ્યુઅલી મને નથી ખબર. ત્યારે છે ને મેં મીરા ભાભી સાથે વાત કરીને રાખી હતી. એમને કહ્યું હતું કે તમારે છે ને મારા ઘરે આવવાનું છે અને મારા સાસુને છે ને મારા મામા વિરુદ્ધ ગમે એમ બોલવાનું છે. એમને ખોટી ખોટી વાતો કરવાની છે. એવું કહેવાનું છે કે અમારા ઘરે આવ્યા હતા અને મારી ઉપર ખરાબ નજર કરતા હતા અને એ વાત હવે આખી સોસાયટી કરે છે. અચ્છા, મતલબ કે સીધો વાર મામાની ઇજ્જત ઉપર. અને તમને ખબર છે આ મીરા ભાભી એટલા હોશિયાર છે ને કે જ્યારે કહેવા આવ્યા ને ત્યારે બા પણ હારે હતા અને બા પણ એટલું બોલ્યા છે, એટલું ખીજવાયા છે ને. તો કામ થઈ ગયું સમજ. કારણ કે ઓલરેડી મીરા ભાભી લાગે છે પણ એવા જ કે કોઈની નજર ખરાબ થઈ જાય. મતલબ દેખાય છે સારા, એમ કહેવાનો મતલબ એમ છે કે દેખાય છે એવા, તો પછી મામાએ એવું કર્યું હશે એ વાત ઉપર વિશ્વાસ આવી જાય કોઈને પણ એમ. બાકી હું બીજી કોઈ વાત નથી કરતો, પણ હું શું કહું, આ બધી વાત થઈ એનાથી મમ્મીની અંદર કોઈ બદલાવ આવ્યો છે? મમ્મીનું બ્રેઇન વોશ થઈ ગયું છે અને મમ્મી પણ કહેતા હતા કે હવે છે ને મારો ભાઈ આવે ને એટલી વાર છે. મને તો લાગે છે કે મમ્મી છે ને એમના ભાઈના વિરુદ્ધ થઈ જ ગયા છે. અરે થઈ જ ગયા નહીં, તે જે વાત કરીને એના ઉપરથી એટલું તારણ તો આવી જ ગયું છે કે મમ્મી છે ને હવે આપણે જે કહીશું ને એમ જ કરવાના છે. એ બધી વાત જવા દો, પણ મીરા ભાભીએ જે રીતે વાત કરી છે ને એ પ્રમાણે મમ્મીને ગુસ્સો તો આવ્યો જ છે. અને હવે તમે કે પછી મામા બંને જઈને વાત કરશે ને કે ભાણાએ મારી સાથે ઓફિસમાં આવું કર્યું, એટલે મમ્મી વધારે ગુસ્સે થશે. કારણ કે મમ્મીને એવું લાગશે કે આ મારા ભાઈને કામ જ નથી કરવું એટલે બાના બતાવે છે, લખણ ખોટો છે. બરાબર છે. અને હવે તો મમ્મી સામે ચાલીને કહેશે કે અહીંયાથી નીકળો ભાઈ સાહેબ, અને પછી આ જે મામા દાવપેચ કરી રહ્યા છે ને એ બધા જ બંધ થઈ જશે. હા, હવે મામા છે ને આપણા ઘરમાં આવતા બંધ થઈ જશે. એમની એન્ટ્રી નો એન્ટ્રી. હા, એકદમ સાચી વાત છે. હા, એકવાર મામા જતા રહે છે ને પછી આજે 4-5 દિવસે રિપીટ આંટા મારે છે ને એ પણ બંધ થઈ જશે. એનાથી ઘણા બધા ફાયદાઓ થશે. હા, આજુબાજુના લોકો જે ઓબ્ઝર્વ કરે છે એ પણ બંધ થઈ જશે. અને મામાને આપણે સંભાળીને રાખીએ છીએ ને એ પણ બંધ થઈ જશે. બસ હવે જેવું વિચાર્યું છે ને એવું થઈ જાય ને તો શાંતિ. ના રહેગા બાંસુર ના બજેગી બાંસુરી. હા, અને એક તીરથી છે ને 2 નિશાન વિંધ્યા કહેવાય. ખરેખર માની ગયો. હા, માની ગયો તારા મગજને. આ તારું મોઢું છે આવડું અમસ્તું, એની અંદર મગજ છે આવડું અમતું, પણ કામ જબરજસ્ત કરે છે. એટલે જ તો કહેવાય છે ને કે જ્યાં સોયની જરૂર પડે ને ત્યાં સોય જ કામ આવી શકે, ત્યાં તલવાર લઈને ન જવાય. માની ગયો ખરેખર. આ તારા જેવી બુદ્ધિશાળી પત્ની હું તો કહું છું કે ભગવાન કોઈને ના આપે મારી સિવાય. મતલબ કે મને તો કામ લાગે ને બરાબર. હા, નકર આવી બુદ્ધિ બધાની ઘરે હોય તો પછી મામા બધે જ હોય એક સરખા. એ વાત તો છે. ચલો હવે જમવું નથી? જમવું છે ને, એટલા માટે તો ઘરે આવ્યો છું. આ મામા ત્યાં ઠાકીને ઠૂસ થઈને પડ્યા છે. આ એનું ટિફિન બાંધી દેજે, લઈ જવાનું કીધું છે. ચલો. હા, ચાલ. શું કરે છે ભાઈ? હા, અરે પણ આ મોબાઈલમાં બધું જોતો હતો. શાંતિ રાખ. હું જે બોલું ને ચૂપચાપ સાંભળ હવે. પણ શું થયું? શું થયું? આ શું થયું તું મને પૂછે છે? શું ધંધા ચાલુ કરે છે તે? અરે મારી ઇજ્જત સોસાયટીમાં અને મારા ઘરમાં તો રહેવા દે. કેમ? શું થયું? પણ તું બનવાની કોશિશ ન કર. હા, મને તારી પર વિશ્વાસ હતો, પણ આજે બાજુવાળા મીરાબેન મને જે કહેવા આવે ને એ પછી મને
મને મજબૂરન તારી જોડે આ રીતે વાત કરવી પડે છે અરે પણ મીરાબેન શું કહેવા આવ્યા એ તો મને કહે. કે તું એમને બારીમાંથી તાળે છે. અરે રસોઈ કરતા તો તારે જોવાની ક્યાં જરૂર હતી? અને તું શું ગંદા ગંદા ઈશારા કરે છે એમને? હા, અરે આ બધું તને કોણે કીધું ને આવું બધું એને કહેવાનું હોય? એ ક્યાં ને હું કાં એના બાપ જેવો છું. આ કેવી વાત કરે છે? ધીમે બોલ, ઘરમાં છે મારી મમ્મી. તને એની વાત પર વિશ્વાસ છે ને મારી વાત પર નથી? તને એવું લાગે છે કે હું આવું કરું? આ સાસુમાં સાંભળશે ને તો વાતનું વતેસર કરશે. ચૂપચાપ બેસી રહે અને સાંભળ. તું આ જે પણ કંઈ કરતો હોય ને એ ના કરીશ. હું તને પગે લાગીને કહું છું. અરે થોડી તમારી ઇજ્જત કર. તું મારા જ ઘરમાં આવીને તું આ ધંધા કરે છે? આ ખરેખર ખોટી વાત છે કામિની. કદાચ હું તારા ઘરે આવતો હોઈશ, તમને બધાને નડતો હોઈશ, પણ આવું અધર્મખોટ હું ક્યારેય નહીં કરું. અરે તમારી દીકરી સમાન છે. અરે આખી સોસાયટીની સામે હું કોઈ સામે નજર આમે જોતો નથી. હા, કદાચ સોસાયટી અસ્તવ્યસ્ત હોય, કદાચ કોઈ છોકરાઓ કે એ લોકો આડોરું કરતા હોય ને બાગ બગીચામાં, તો હું કદાચ કંઈ કહું. બાકી આવું તો નહીં કરું કોઈ દિવસ હું. બસ કર, બસ કરી દે. બહુ થઈ ગયું. પોતાની જાતને સીધો સાબિત ન કર. હું પણ એ જ માનતી હતી, કોઈ પણ લેડીઝ પોતાના ચારિત્રની વાત આવી રીતે સામે તલીને કહેવા ન આવે. સમજી ગયો તું? એટલે તેની વાત સાચી માની લીધી. મેં સાચી નથી માની, મજબૂરન માનવી પડી છે. કોઈ પણ સ્ત્રી પોતાની વાત આવી રીતે કરવા ન આવે. તું સમજ થોડી વાત. કઈ વાંધો નહીં. જો એ વાત સાચી હશે ને તેને કે સાબિત કરીને દેખાડે. બાકી બોલતા તો બધાને આવડતું હોય. અરે આ બધું કરવા બેઠી છું અહીંયા. અરે મારી સાસરી છે, તને બુદ્ધિ પહોંચે કે નહીં? ઠીક છે, તો કદાચ હવે મને એવું લાગે છે કે મારે આ તારી સોસાયટીમાં કે તારા ઘરમાં રહેવું નહીં જોઈએ. હું પણ એ જ ચાહું છું કે તું જા હવે અહીંયાથી. કંટાળી છું તારાથી. હા બેન, જો મારા લીધે તારા ઘરમાં ડખા થતા હોય, તકલીફ થતી હોય અને તારી સોસાયટીમાં પણ જો હું નડતો હોય ને તો મને સીધે સીધું કહી દેવાનું. હવે ખોટા ખોટા ઇલ્ઝામ લગાવે ને એ મને પણ નથી ગમતું. કઈ વાંધો નહીં બેન, મારી બેગ બધી ઉપરથી મને પાડી દે, હું ચાલ્યો જાઉં. હવે હું છે ને તારા ઘરે મારા કપડાં પણ રાખવા નથી માંગતો. હવે હું તારા ઘરે ક્યારેય નહીં આવું. બસ હવે આ ડ્રામા બંધ કર તારા. હા બેન. સમજી ગયો? હા બેન, તને ડ્રામા લાગે છે પણ મને મારા કાળજામાં ઘા વાગ્યો છે. અરે હું આટલો બધો હરામી કે નીચ નથી કે તમે મને આવું કહો. જો ભાઈ, હું સાચું કહું ને, મને પણ નથી સારું લાગતું તને આ રીતે બોલવાનું. તું મારો ભાઈ ને મારી બાપના ઠેકાણે છે, પણ ભાઈ આજે તે કર્યું ને એ ખરેખર બહુ ખોટું કર્યું. મારી સાસુ મને કેટલું બોલે તને ખબર છે? અને તને ખબર છે કે હું મારી સાસરીમાં રહું છું, મારે એ લોકોનું સાંભળવું જ પડે. તારી સાસુએ પણ મારા વિશે આવું વિચાર્યું? હા, મીરાબેન જ્યારે કહેવા આવ્યા ને ત્યારે મારા સાસુમાં મારી જોડે જ બેઠા હતા અને મીરાબેન અમને બંનેને બધું કહીને ગયા, સંભળાઈને ગયા. તું વિચાર કર, આજે મારી સાસુ શું વિચારતા હશે કે મારો ભાઈ આવો. જો બેન, હું જે કહું છું ને એ સાચું કહું છું. એણે જે તને કીધું ને એ સાવ અને તદ્દન ખોટું છે. અને ઠીક છે, તમારા બધાને જો આ વાત સાચી લાગતી હોય ને તો હવે હું આ ઘરમાં અને આ સોસાયટીમાં ક્યારેય આવવા નથી માંગતો. બસ એટલું કરજે કે તને જો દયા આવતી હોય ને તો તું ક્યારેક ક્યારેક મારા ઘરે મને મળવા આવજે. બાકી હવે હું આ સોસાયટીમાં ભાઈ તારા ઘરમાં પગ નહીં મૂકું. ભાઈ આમ રિસાઈ ના જા. હું માનું છું કે હું તારી પર ગુસ્સે થઈ, મને ગુસ્સો આવ્યો, પણ આવી રીતે મોં બગાડી ના જા. પણ હું ચાહીશ કે તું આ ઘરમાંથી ચાલ્યો જા. હા. તું એ ના રહીશ. હા બેન, તારી ખુશીમાં જ મારી ખુશી છે. હવે કદાચ હું આ સોસાયટીમાં કે આ ઘરમાં જો હું રહું ને તો હું જ ભૂંડો લાગું અને સોસાયટીવાળા કેવી કેવી વાતો કરશે. એના કરતાં વધારે સારું એ હશે કે હું મારી જાતે ચાલ્યો જાઉં. પણ સાંભળ ને, તું તારું ધ્યાન રાખજે. ટાઈમ પર ખાવા પીવાનું બધું કમ્પ્લીટ કરજે. હા, હા. તું એવું ન વિચારતો કે તારી મારી વચ્ચે લડાઈ થઈ ગઈ, ઝઘડો થઈ ગયો. મને ફોન કરતો રહેજે. હા ભઈલા? કઈ વાંધો નહીં. પણ સાંભળ ને, તું મન પર કંઈ ના લેતો. અરે એકલો માણસ છું. લોકો કહે છે ને કે બાય વિધવા થતી હોય ને ત્યારે એકલી પડી જાય છે, ચાલ પણ મારી એવું નથી હોતો. સાંભળ ને. પુરુષ પણ અંદરથી મજબૂર હોતો હોય છે. બસ હવે જા, તું તારી બેગ લઈ આવ. જા જા, મારી સાસુ આવે છે. જા ફટાફટ. બા, કેવું છે હવે તમને? પહેલાં કરતાં ઘણું સારું છે. બાકી ડૉક્ટરે તો હાથ ઉપર કરી દીધેલા કે આ જેટલું જીવે એટલું, અને એને જો લોહી નહીં મળે
તો આ કેસ તો ગયો જ છે. પણ બા, આ તમારી તબિયત અચાનક ખરાબ કેવી રીતે થઈ ગઈ? ખબર નહીં, મને તાવ આવ્યા કરતો હતો તો ડૉક્ટરે પહેલાં તો કાંઈ નિદાન ન કર્યું, પણ પછી એવું કીધું કે તમારા શરીરમાં લોહી નથી બનતું અને જો લોહી મળશે ને તો જ તમે ઊભા થશો. છેલ્લે તો એટલી બધી તબિયત બગડતી ગઈ કે ડૉક્ટરે ના જ પાડી દીધેલી. પણ એક વાત કહું, હા બોલો ને બા. ભલું થાય તારા ભાઈનું હા, કે એણે મને લોહી આપ્યું. શું વાત કરો છો બા? આજ લોહીની કમી હતી એ મામાએ તમને લોહી આપ્યું. હા સાચું બોલો છો બા? હા, અને આજે હું તમારી સામે છું એ તારા ભાઈને લીધે જ. તો બા તમે મને વાત કેમ ન કરી પહેલા? કરવાની હતી તને વાત, પણ તારા ભાઈએ સામ આપેલા કે કોઈને કહેતા નહીં કે મેં તમને લોહી આપ્યું છે. બા મેં વારે ડૉક્ટરને પૂછ્યું હતું કે એ રત્નદાતા કોણ છે, કોને મારા બાને લોહી આપ્યું, પણ એમને મને કાંઈ જવાબ ન આપ્યો બા. ના પાડી હતી તારા ભાઈએ ડૉક્ટરને અને મને બેઉને ના પાડેલી. તો મારા ભાઈને ફોન કરું બા હું? બોલાવને, મારે એનો આભાર માનવો છે ને ભૂલે કબૂલ કર. કોઈ જરૂર નથી ને અહીંયા બોલાવવાની. કેમ? લોહી આપવાનું હતું, આપી દીધું. હવે શું છે? આ શું બોલે છે તું? દેવાંગ, એણે લોહી નથી આપ્યું, મને જીવતદાન આપ્યું છે અને જીવનદાતા હોય ને એનો આભાર તો માનવો જ રહ્યો. અને તારો ને બાનો તો બ્લડ ગ્રુપ એક જ છે ને, તો તે કેમ ન આપ્યું? લોહી નહોતો આપી શકું એમ. અને આમ પણ મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે લોહી આપીએ ને તો પછી આપણામાં લોહીની ઉણપ થાય અને બની શકે કે તમારું શરીર પણ વધારે ફૂલી જાય. અને આ ફિટનેસના ચક્કરમાં તું પોતાની બાને લોહી ન આપ્યું? કેવો માણસ છે! જે થવાનું તે થઈ ગયું ને, છોડો ને હવે. બા, તમારી તબિયતનું અરે ભાઈ, જય શ્રી કૃષ્ણ. બા, જય શ્રી કૃષ્ણ. તમારી તબિયત સારી છે ને હવે? ભાઈ હું તમને ફોન જ કરવાની હતી, પણ આમ અચાનક કેવી રીતે? અરે મારાથી રહેવાયું નહીં એટલે હું બાને મળવા આવ્યો. આમ તો હું અહીં આવવાનો જ નહીં હતો, પણ બાને મળવા માટે આવ્યો છું ખાલી. ભાઈ હું તારી માફી માંગુ છું, બે હાથ જોડી. અરે પણ મેં જે ભૂલી મેં તને તારું જે અપમાન કર્યું એના માટે મને માફ કરી દે. અરે એ બધું ભૂલી જા, તો બધું ને એ બધું ભૂલી જવાનું હોય. એવું બધું નાનું મોટું તો થયા કરે મારા માટે, પણ તું બાનું ધ્યાન રાખ. બાની તબિયત કેટલી ખરાબ હતી જોઈ ને તે. તો પછી આજે તું ન હોત ને તો મારી બા અમારી સાથે બેઠા જ ન હોત. અરે આવું બધું અશુભ અશુભ નહીં બોલવાનું. હવે શુભ શુભ બોલો. બા સ્વસ્થ થઈને આવી ગયા ને, બસ તો પછી. વિજયભાઈ, તમે તો મારા જીવનદાતા છો, તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો. અરે બા, રીતે હાથ નહીં જોડવાના હોય. અરે તમે તો મારી બેનના સાસુ છો, તમે તો આ ઘરના મોભી છો, તમને કાંઈ નહીં થવું જોઈએ. છતાં મોભી હોય ને એ તો આખા ઘરને ટકાવી રાખે, પણ હું એટલી બધી સ્વાર્થી થઈ ગઈ કે મારા વહુનો ભાઈ આવ્યો અને હું એને 4 દી રાખી ન શકી. ના બોલવાના વેડ બોલી હું તને. માફ કરજે અરે બા, મને. એમાં માફી માંગવાની નહીં હોય. આ બધી વાતો જૂની થઈ ગઈ અને આવી બધી વાતને મગજ પર તમે નહીં લેવો ને કશો ને તમારી તબિયત વધુ બગડી જશે પાછી અને ફરી પાછા આપણે હોસ્પિટલમાં લઈ જવા પડશે. એના કરતાં બેટર છે કે ખુશ રહ્યો એકદમ. સુન્યા તમારા ઘરમાં બધા તો છે. ફાઇન. હવે બધા જ બધું બોલી રહ્યા છે તો ઠીક છે. મામા જ્યારે અહીં રહેવા આવે ને ત્યારે એમનો કોઈ વાંક નહોતો. હા? જે મીરા કહેવા આવી હતી ને બધું ખોટું હતું. આ શું બોલે છે તું દામિની? સાચું બોલું છું. મને બાને અને દેવાંગી મામા અહીં આવે ને એ ગમતું નહોતું, એટલે અમે લોકોએ પ્લાન બનાવ્યો હતો, મેં અને દેવાંગી, કે મામાને આવી રીતે હેરાન કરીશું. દેવાંગ ઓફિસે અને હું ઘરમાં. એટલે મેં મીરાને કહ્યું હતું કે તારે આવીને આવી રીતે ખોટી વાતો કરવાની છે. એટલે એને મારી વાત માની અને અહીં આવીને તમને ખોટી વાત કરી હતી. દેવાંગ, સાચી વાત છે અને એ વાતમાં તમે આવી ગયા મમ્મી. પછી તમે મામાને ઘરની બહાર કાઢી મૂક્યા. અમારે લોકો એ જ જોઈતું હતું કે મામાને બદનામ કરીને ઘરની બહાર કઢાવી મૂકીએ એટલે આ મામા નામની ઉપાધિ જાય ઘરમાંથી. પણ દેવાંગ આવું શા માટે કર્યું કે? નહોતું ગમતું મમ્મી મને. પણ તું તો ભણ્યો છે ને એમનો. અરે ચલો સમજ્યા કે દામિની પારકી છે, તારી બહુ છે, એ ન કદાચ સમજી શકે, પણ તું પોતાની માના ભાઈને આવું કરવા તને જરાય વિચાર ન તો આવે? શું કરું મમ્મી? આ ઘર મહિનામાં મારે ચલાવવાનું હોય છે ને.
આ ઘર કેવી રીતે ચલાવતો હતો એ હું જ જાણતો હતો. તને અને ખબર છે મામા તને ખબર છે મારા ભાઈએ કેટલું સહન કરીને મને મોટી કરી છે. તને આ વાતનો અંદાજો નહીં હોય. તને ક્યાંથી હોય તે ક્યારે વિચારવાની કોશિશ જ નથી કરીને કે તારા મા માટે એનો ભાઈ શું છે. શું સહન કર્યું છે? તને ખબર છે એમને ખુદ લગ્ન નથી કર્યા મારી જિંદગી સુધારવા માટે કે હું મારી સાસરે ખુશ રહી શકું. મારી જિંદગીમાં એમને ક્યારેય દુઃખ નથી આવવા દીધું. આખી જિંદગી માસ વાંઢો રહી ગયો મેણા સાંભળ્યા છે નહીં. અરે બેન તું આ બધી વાત બંધ કરી દે. અને હા બેટા તું જરાય ચિંતા નહીં કરતો. આ તારા ઘરમાં તારી મમ્મીને કે તમને જરાય તકલીફ નહીં પડવા દઉં. અને જો પૈસા જોઈતા હોય ને તો હું તને મોકલી આપીશ. નહીં ભાઈ નહીં. પણ તું મારી બેનને કાંઈ નહીં કહેતો. નહીં ભાઈ તું આજ પછી આ ઘર માટે એક ફૂટી કોડીનું પણ કામ નહીં કરે. તને મારી કસમ છે. આજ ભાણિયો જેને મામા જોવા નથી પસંદ એના માટે મામો જીવ આપવા તૈયાર થઈ ગયો. બેન તો નાનો છે એને આ સમાજનું કે કોની સાથે કેવી વાત કરવાનું ભાને ભૂલી ગયો છે. પણ બધુંને ધ્યાન આવી જશે. કોઈ જરૂર નથી ભાઈ. જેવા સાથે તેવા. બસ બહુ થઈ ગયું. કઈ નહીં બેન હવે હું રજા લઉં છું. અને બાના વિશે કંઈ પણ જરૂર પડે ને તો મને ફોન કરજો હું આવી જઈશ. ના ઠીક છે વિજયભાઈ, બાબુ. આજે ના, જમીને જા વિજયભાઈ. ભાઈ. આજે જમીને જા. એક મિનિટ ના કામિની, તમારે ક્યાંય જવાની જરૂર નથી. અમારા લોકોની ભૂલ થઈ ગઈ હતી કે તમને સમજવામાં તાપ ખાઈ ગયા. નથી માફ કરવા અમારે તમને. બંને જણા જઈ શકો છો. તમારી ભૂલ માફ કરવાના લાયક જ નથી. જા કામિની, તું પણ જા. અરે બેન તું મારા લીધે તારા દીકરાનો વિરોધ શું કામ કરે છે? બસ ભાઈ ઘણી બધી મોટી મોટી ભૂલો કરી છે અને મેં સહન કર્યું છે. હવે હું તારા માટે જરા પણ સહન નહીં કરું. અને વિજયભાઈ હવે તમારે આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું, અમારી ભેગા જ રહેવાનું છે. કંઈ પણ હા ના કરો ને તો તમને મારા સમજે. ના બા એ તમારી ભૂલ થાય છે. તું તારા ઘરે જ જઈશ પણ આજે જમીને જઈશ. હા ચાલ ભાઈ અંદર. ભગવાન તને 100 વર્ષનો કરે.